વાત કરવી છે સુરતની, જ્યાં સુરતના વેડ રોડ પર સરસ્વતી પૂજાના નામે મુજરો કરવામાં આવ્યો। જી હા, સ્ટેજ પર મહિલાઓ પાસે ડાન્સ કરાવવામાં આવ્યો છે। મહિલાઓએ જાહેરમાં અભદ્ર ડાન્સ કર્યો। આ દ્રશ્યો આપને બતાવવા છે। આપ જુઓ, બાળકો સહિત વૃદ્ધો અહીં હાજર હતા સરસ્વતી પૂજામાં, અને તે દરમિયાન કેવી રીતે સ્ટેજ પર મુજરો કરવામાં આવ્યો છે, ડાન્સર સાથે કેવી રીતે અભદ્ર ડાન્સ કરવામાં આવી રહ્યો છે। સરસ્વતી પૂજામાં આ વિડીયો સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે। ચેતન, સરસ્વતી પૂજાનો વસંત પંચમીનો ગઈકાલનો એ દિવસ હતો જ્યાં સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે, પણ સુરતમાંથી કંઈક અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ક્યાંનો આ કાર્યક્રમ, શું કઈ ઘટના ઘટી, ચેતન? જી બિલકુલથી જે ઘટના છે તે સુરતના વેડોળ વિસ્તારમાં આવેલી આનંદ પાર્ક સોસાયટીની છે, જ્યાં સરસ્વતી પૂજાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકથી લઈને વૃદ્ધો તમામ આ જે પૂજા છે તે પૂજામાં જોડાયા હતા। પરંતુ આ પૂજાના નામે જે મુજરો છે તે મુજરો ત્યાં કરવામાં આવ્યો હતો। આપ જોઈ શકો છો, જે સ્ટેજ છે તે સ્ટેજ ઉપર જે મહિલાઓ છે તે અસભ્ય ડાન્સ કરીને સૌ કોઈને ત્રોધજનક સ્થિતિમાં મૂકી દેવામાં આવ્યા હતા। જે રીતે આ ડાન્સનો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા આ જે વિડીયો છે તે પોતાના મોબાઈલમાં બનાવી દેવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। હાલ તો જે રીતે આ પૂજાના નામે મુજરો ચલાવવામાં આવતો હતો, ત્યારબાદ સ્થાનિક લોકોમાં પણ રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આગામી સમયમાં જે સ્થાનિક લોકો છે તે પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ આયોજક વિરુદ્ધ નોંધાવશે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।